ये महाराज ये ऊपर देना लाइट हेलो ऑस्ट्रेलिया बन છે કાલે હું વાત આવી હતી કોણ ગામ કીધા શહેર કીધા લક્ષ્મીનારાયણ દેવ અને નરનારાયણ દેવ એ બેની શું કહેવાય મિલકત વાડી ઘોડી મેળી હવેલી ઘર તું યાદી બધું લક્ષ્મીનારાયણ દેવનું દેશમાં હોય ગામડાના સીમાડાના પધોરના ગામડા કીધા એમાં લક્ષ્મીનારાયણ દેવના દેશમાં જેટલા આવતા હોય એ બધા જ દેવ લક્ષ્મીનારાયણ દેવના છે અને નરનારાયણ દેવ ઉત્તર વિભાગમાં આવતા હોય એ બધા નરનારાયણ દેવના છે એટલી વાત કરી હવે એમાં જે કાંઈ ધર્માદાની પેદાશ આવે એ બધું લક્ષ્મીનારાયણ દેવનું છે બરાબર તમારે અહીંયા ગોઠણ વગેરેના દાદા લાગે છે ગોઠણ નો હોય અને ખુરશીએ બેઠા હોય બરાબર આજે હારા બે ખાને જ નહીં જાવ આમાં હું ટેવ પડી ગઈ હોય ટેવ પડી ગઈ હોય નહીં હારે તો બેઠા બાકી ધન્યવાદ છે બેઠા તો છે આમાં તો કેવું હોય ખુરશીઓ ભાડે એટલે ભલભલાને બેહવાનું મન થાય એવું હોય બહુ સરસ સ્વામિનારાયણ ભગવાનના પ્રસાદીના શબ્દ એનું આપણે મનન કરીએ છીએ શ્રવણ કરીએ છીએ વાંચન કરીએ છીએ એમાં મહારાજ કે બે દેશની અંદર જે હરિભક્તો રહેતા હોય એની ધર્માદાની પેદાશ એ બધી એ દેવની છે હવે મહારાજ આજ વિભાગ કરશે એવી રીતે વિભાગે સહિત મંદિરોની વહેંચણ કરીને ચિઠ્ઠીઓ બે પાનાની નાખ્યું છે મહારાજે ચિઠ્ઠી નાખી ચિઠ્ઠી પ્રથા મહારાજે ચલાવી અને હકીકત ચિઠ્ઠી નાખ્યા પછી એક જ વખત ચિઠ્ઠી નાખવાની હોય હાથ વખત નાખવાનું પછી એક વખત નો આવે બે વખત નો આવે પછી ત્રણ વખત નાખે તોય ન આવે પછી કે બહુમતી માલ છે ત્રણ વખત નાખે પણ જાજી કઈ ચિઠ્ઠી આવી ઈ આપણે ગણવાનું પેલા હોય વારે વારે ચિઠ્ઠી નાખવાની હોય ચિઠ્ઠી એક જ વખત નાખવાની જે દેવની મરજી હોય તરત કે બરાબર મહારાજે બે પાનાની બે ચિઠ્ઠીઓ નાખી તેમાં શ્રી નરનારાયણના મંદિરની ચિઠ્ઠી પાંડે અયોધ્યા પ્રસાદને ભાગે આવી છે નરનારાયણ દેવની ચિઠ્ઠી અયોધ્યા પ્રસાદજી મહારાજને આવી છે અને શ્રી નરનારાયણના મંદિરોની દેશ સહિત પેદાશ સર્વે ઉપર લખ્યા પ્રમાણે આવે તે પાંડે અયોધ્યા પ્રસાદની છે વાહ બધી મિલકત જે કાંઈ પેદાશ આવે કે જે કાંઈ આવક આવે એ બધી કોની કહેવાય અયોધ્યા પ્રસાદજી મહારાજ આમાં બીજો વિકલ્પ છે જ નહીં મહારાજ આ જ બોલ્યા છે આ બધું આવે એ અયોધ્યા પ્રસાદ છે અને લક્ષ્મીનારાયણના મંદિરની ચિઠ્ઠી પાંડે રઘુવીરને ભાગે આવી છે દક્ષિણ વિભાગ લક્ષ્મીનારાયણ દેવ એની ચિઠ્ઠી પાંડે રઘુવીરજીને ભાગે આવી છે અને તે લક્ષ્મીનારાયણના મંદિરોની દેશ સહિત પેદાશ સર્વે ઉપર લખ્યા પ્રમાણે આવે તે પાંડે રઘુવીરજી મહારાજની છે આ
જે કાંઈ મિલકત, જે કાંઈ પેદાશ એ બધું આચાર્યનું છે. આ તો આપણે બધા મજૂરી કરવા ખેતરમાં આવ્યા હતા, ઘર ધણી થઈ ગયા. જો આમાં કેવું છે, આપણે કાયદાને માન આપવું પડે. કાયદાને આપણો જે દેશનો કાયદો છે એને માન આપવાનું. પણ કાયદાની રીતે કાયદો કામ કરીને પછી એમાં ઇન્વોલ્વ આપણને કર્યા છે. શું? ટ્રસ્ટી બનાવ્યા. તો ટ્રસ્ટીઓએ કાયદાને ધ્યાનમાં રાખવાનો અને મહારાજના આદેશને પણ ધ્યાનમાં રાખવાનો. શું કામ? કારણ કે આપણે સત્સંગી છીએ. આપણે ભગવાનને ભેટવા માટે આપણે આ સંપ્રદાયની અંદર આવ્યા છીએ, નહીં કે વ્યવહાર કરવા. આ જે કાંઈ છે એ બધું આચાર્ય મહારાજનું છે. આપણે તો ખાલી સંચાલન કરીએ છીએ. પણ સંચાલકો પાછા ઘરધણી થઈ જાય છે ને, ન્યા મોટો ડખો છે. એના મનમાં એવું થઈ જાય છે કે હવે કાર્ય કરતા હું છું એટલે બધું મારું જ હાલવું જોઈએ. હું તો કહું, જો અહીંયા બધા ટ્રસ્ટીઓ બેઠા છે, રાજી રહેજો, આ બધાનું આવશે. પણ ટ્રસ્ટીઓને આટલો વિચાર કરવો જોઈએ કે આપણને મોકો મળ્યો છે, બધાને રાજી કરવાનો મોકો મળ્યો છે. કે આજના સંદર્ભમાં આટલા બધા સત્સંગ સમાજની અંદર આટલા બધા હરિભક્તો છે, એમાં 5 જણાને અમને છૂટ્યા, અમને સેવા કરવાનો મોકો મળ્યો. જેની પાસે હોદ્દો આવે, જેની પાસે પૈસા આવે, જેની પાસે ગાદી આવે, જેની પાસે પદ આવે, એને એક જ ધ્યેય હોવો જોઈએ કે આના માધ્યમથી હવે હું રાજી કરી લઉં. આપણા જગતની અંદર અને એક લોકની અંદર એક બહુ મોટી વાત પ્રસિદ્ધ છે, જસદણના આલા ખાચરની. એનો દિવસ હતો ને ત્યારે એને સંકલ્પ કર્યો. કથા લાંબી છે એટલે એમાં હું ડીપમાં નથી જતો. એને સંકલ્પ કર્યો, મારો દિવસ છે એટલે હું બધાને રાજી કરી લઉં. એના પ્રધાને ના પાડી કે આ મહારાજ હવે બધું ફૂટી જાય એમ છે, હવે બંધ કરો ને. તો કે દિવસ હોય ત્યાં જ માખ્યું આવે. બરાબર? એમ જેની પાસે દિવસ આવે ને એને બધાને રાજી કરવા જોઈએ. પણ જ્યારે આમ ખબર નહીં આ લોકની અંદર કેવો એ ભગવાને ચમત્કાર મૂક્યો છે. તમને નહીં, અમને હોય. નહીતર તો જ્યાં ગોપાળાનંદ સ્વામી હાલ્યા જતા ને ત્યાં આજુબાજુમાં બધાના વિચારો બંધ થઈ જતા. સમજાય? આપણા નંદ સંતો કે એ પછીના પણ જે મહાન સંતો ભક્તો થયા એ જ્યાં હાલ્યા જતા ત્યાં વિચારો બંધ થઈ જતા. વિચારો. એના બદલે ઈ માયા જો હરિભગતને અડી જાય, ઈ માયા જો સાધુને અડી જાય, તો હજી આપણે હરિભગત છીએ નહીં, દેખાવ જ કરીએ છીએ. શું કહો છો તમે બધા? તમારું શું મંતવ્ય છે? હે? બધાની વાત કરું છું. ભગવાન જ્યાં હોય ત્યાં કોઈ દી અંધારું હોય નહીં. સૂર્યના રથમાં બેહે અને કોઈ દિવસ અંધારું ન હોય. સૂર્યના રથમાં બેહનારને કોઈ દી અંધારાનો અહેસાસ થાય જ નહીં. એમ જે હૃદયમાં ભગવાન રાખતો હોય ને એને કોઈ દી માયાનો અહેસાસ થાય જ નહીં. માયા શું છે એમ ખબર ન હોય. એકલા સાધુ નહીં, ગ્રહસ્થ નહીં. આપણી બધાની ભક્તિ લગભગ ડેકોરેશનની છે. બાહ્ય દેખાવ કરીએ છીએ અને એટલો બધો દેખાવ કરીએ જાણે કે આને અખંડ મહારાજ જ દેખાતા હશે. આમ બધું જાણતા હોઈએ ને એવો દેખાવ. અમે આગળ અમને રસ્તામાં ગોબર ભગતે પ્રશ્ન પૂછ્યો એ કે સ્વામી આપણે બધા ભગવાનને શું સમજતા હશું? હે? લગભગ ભગવાનને જો કોઈ શબ્દ કદાચ વધારે પડતો કહેવાય છે તો રાજી રહેજો, પણ એ શબ્દ એવા હશે પાછા વાળવા માટેના. આપણે લગભગ ભગવાનને પૂતળા સમજીએ છીએ. શું કહો છો? ભગવાનને પૂતળું સમજીએ છીએ. જો ભગવાનને ભગવાન સમજતા હોઈએ ને તો આપણા જીવનમાંથી કામ હટી જવો જોઈએ, ક્રોધ હટી જવો જોઈએ. કદાચ સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં લખ્યું, મહારાજ કે કોઈને માન તળે ભાવે રે, મિસકે ક્યારેક આવી જાય ક્યારેક વહી જાય, એવું કદાચ થાય. પણ વિચાર એવો એને અખંડ હોવો જોઈએ કે હું કરવા આ સંપ્રદાયમાં આવ્યો છું.
તમારે ને અમારા બધાને. અમે સાધુ થયા છીએ તો અમારી માને, બેનને, ભાઈને આ બધાને રોતા મૂકીને શું કરવા આવ્યા છીએ, આવું અમને અનુસંધાન હોવું જોઈએ. આ અનુસંધાન જ્યાં ભૂલાઈ જાય છે, અનુસંધાન જ્યાં ભૂલાઈ જાય છે ત્યાં જ મોટી પરિસ્થિતિ ઊભી થાય છે. પછી તમે હો કે અમે હોય, તમને બધાને હરિભગતનો અહેસાસ આવ ભૂલાઈ ગયો છે કે આપણે હરિભગત છીએ. અહીંયા તમે બધા આવ્યા છો, આ શું સમાજવાડી છે કે કોઈનું મકાન છે, શું છે આ? હું બોલો, તમે ઉપર બેઠા એને શું વાંધો છે? હા, મંદિર છે તો મંદિરને મંદિર જેવું દેખાવું જોઈએ, તમને, બીજાને નહીં. આપણે કોઈ નથી દેખાડો. આ મંદિરનો અહેસાસ અંદર આવ્યા પછી આપણે પોતપોતાને થવો જોઈએ કે હું આ મંદિરમાં આવ્યો છું. અને મંદિરમાં આવ્યા પછી જીવ પ્રાણી માત્ર ભગવાનને શરણે આવ્યા છે. અને જે ભગવાનને શરણે આવ્યા હોય એ કોઈ સામાન્ય જીવ ન હોય. હું કેમ લાગે તમને બધાને? ઊંઘ નથી આવતી ને કોઈને? હા, ઊંઘ આવે તો કોઈ વહેલા ઉઠાવે તો કલે ઊંઘ આવે. વહેલા કેટલા વાગે ઉઠો છો? 4 વાગે. તો ઘણા વહેલા કહેવાય. સમજાય છે? જો ભગવાનને ભગવાન જ સમજતા હોઈએ તો એને શરણે આવ્યા જેટલા ભગવાન. હું તો એમ કહું, પાપીમાં પાપી જીવ હોય અને એક વાર જો ભગવાનના મંદિરે આવે ને, આપણી છાતી ગજગજ ફૂલવી જોઈએ. આજ મારા મહારાજની શરણે આવ્યો. સમજ્યા? હું તમને વાતો કરું, કાંઈ તમને થાય છે? હિચકિચાટ થાય છે? કાંઈ હલચલ થાય છે? વાઇબ્રેટ આવે છે? હું કહું હે કે ખાલી આમ જોવો છો સ્વામી શું કરે છે, શું બોલે છે? ખાલી જોતા નથી ને? હે, સાંભળશું તો ને, પણ એટલે હું કહું સાંભળો છો ને એમ. તો હકીકતમાં આપણે ભગવાનને, જો ભગવાન એકવાર હૃદયની અંદર હાપડી જાય કે હું ભગવાનને ભગવાન સમજુ છું, પછી આ જગતની અંદર માન, મોટપ, મારું, તારું, કામ, ક્રોધ આ બધું હટી જાય. એક ભગવાનની આજ્ઞાને આપણે નજરઅંદાજ રાખશું, એને કેન્દ્રમાં રાખશું. બાકી બધું તો આ લોકમાં થવાનું. આપણે નહીં હોય તોય થવાનું, નહીં કરીએ તોય થવાનું. ભગવાન ધારે એમ થાય. સમજ્યા? આપણને તો માધ્યમ બનાવે, બાકી સમયે ભગવાન તો એનું કામ કરી લેવાના. પણ ડાયો માણસ એને કહેવાય કે મારા માધ્યમથી ભગવાન આ કામ કરવા માંગે છે, માટે મારા મોટા ભાગ છે. સમજ્યા? આ દેહનો આપણે ખાલી ઉપયોગ જ કરવાનો છે. આ દેહ આપણું નથી. આ તમે બધા જાણો છો ને? હું કહું થોડું મોઢું હલાવવાનો સિદ્ધાંત રાખવો. સમજ્યા? આવ હજડબમ તમે કોઈ મોટા યોગી નથી. સમજ્યા? આ તો હજડબમ બેઠા સ્વામી બોલે છે એટલે તમે હું ઉઘરાણી આવ્યા છો? હજડબમ નહીં. આ વાત મને ખબર પડવી જોઈએ ને કે અંદર જાય છે. એ દોણાને હલાવો તો મને ખબર પડવી જોઈએ કે દોણું હજી અધૂરું છે કે ભરાઈ ગયેલું છે. મને ખબર પડવી જોઈએ ને. દોણા આમ જાણે હલે નહીં. હજડબમ પથ્થરના બનાવ્યા હોય. અમારે એક જણ ગયા હમણાં ઓલા માટલી ફોડતા હતા. માટલી ફોડવાનો ઓલો આવે ને, શું કહેવાય, જન્માષ્ટમી ના દિવસે ત્યાં ઓલા ઉપરા ઉપર ચડે ને શું કહેવાય, પિરામિડ જેવું કર્યું. અને ઉપર એક જણો જઈને મળ્યો, માટલીને ઢીકા મારવા નીચેથી ઈટ મોકલી, ઈ ભાંગી ગઈ તો માટલી ફૂટી નહીં. શીખો કે કીધું એટલે માટલી છે કે પથ્થરની બનાવેલી છે? આમાં નહીં. તમે સમજ્યા? તમે મારી વાત? આ માટલી જ છે ને પાછી. હા, તો હલબલાવું તો પાછું આમ ખખડવું જોઈએ કે હજી અધૂરું છે, ભરાઈ ગયું એનો કોઈ સવાલ નથી. આપણે કોઈ એને ભરવાનો કોશિશ નથી. સમજાય મારી વાત? એટલે અનુસંધાન રાખજો. હા કે ના, હજડબમ નહીં. કોક વાંચે છે કે મેં ઉધડું એકલાય નથી રાખ્યું. બરાબર? હા કે ના? સુરતના સત્સંગને હું કહેતું ન કહું છું, ફેરવવો એ તો બહુ શું કહેવાય, મારે ફેરવીને કે બીજી દિશામાં નથી લઈ જાવ. પણ તમે જે હજર પકડીને બેઠા છો ને,
એને ફેરવવું ને એ તો મોટા મોટા યોગીઓને પરસેવો વળી જાય એવું છે. મારી જવાનું તો શું હવે. એટલા માટે મહારાજ કે અમે જે બે ચિઠ્ઠીઓ નાખી છે તે પાંડે, અયોધ્યા પ્રસાદ અને રઘુવીરને ભાગે આવી છે. એમાં નરનારાયણ દેવ ઉત્તર વિભાગ એ આચાર્ય અયોધ્યા પ્રસાદને ભાગે આવી છે અને દક્ષિણ વિભાગ એ લક્ષ્મીનારાયણ દેવનો દેશ એ પાંડે રઘુવીરજી મહારાજને ભાગે આવ્યો છે. અને એમાં જે કાંઈ હવે સત્સંગી કુસંગીની જે ધર્માદાની પેદાશ આવે, શું કીધું ને, સત્સંગમાં તથા કુસંગમાં આ સત્સંગી અને કુસંગીની બેયની જે કાંઈ પેદાશ આવે એ આચાર્ય રઘુવીરની છે અને અમદાવાદ દેશમાં અયોધ્યા પ્રસાદજી મહારાજની છે. આ વાત મિલકત બધી એની છે, આપણને ખાલી કામ હોયતું છે. કોકને ઘરે તમે રસોઈ કરવા જાઓ, તમને એમ કે આ શાક તમે હલાવો, પછી એમ ન કહેવાય શાક મારું છે, ઓલા ભાઈએ મને કામ હોયતું છે. શું કહો તમે હમણાં લગ્નનો બહુ ગાળો હાલે છે. તમે બધા ન્યા જાઓ છો ત્યાં ગરધણીને જેમ ફરો છો. શું કે લાલભાઈ, તમારા ભાઈ ધોળા કપડા હોય, તમને કોકને એમ જ લાગે આ માલિક છે, એના ધોળા કપડા. એટલે આ સટાપટા વાળાને કદાચ એમ લાગે કે બીજાનો કોક હોય, પણ હકીકતમાં શું કહેવાય, આપણે બધા જ સેવક છીએ. હું અને તમે, સાધુ અને ગ્રહસ્થ, બધા આપણે સેવક છીએ. આ વાત ભૂલાઈ ગઈ છે. એટલે આપણે શું માન્યું છે, આપણે છીએ. આ મંદિર અમારું છે, આ મંદિર તમારું બીજા કોઈનું છે. આ મંદિરમાં કોનો હાલે છે અત્યારે? એ તો તમને કામ હોયતું છે એક જણાને, તમે બધા ભેગા થઈને કે આ 5 ટ્રસ્ટીઓ છે. અને ટ્રસ્ટીઓનો બીજો અર્થ હું કરી દઉં, કોઈ ન કરે ને કામ ત્યારે ટ્રસ્ટીઓએ કરવાનું. એટલા માટે તમને મુખ્ય બનાવ્યા. તમે જો બધાનું સંચાલન કરીને કામ કરાવી શકતા હો તો તમારે કરવાનું, બીજા પાસે કરાવવાનું. કોઈ હાજર ન હોય ત્યારે મંદિરનું કામ બગડવું ન જોઈએ. મતલબમાં અર્થ આવો થાય. આ તો પોર્ટફોલિયા લઈને જ ફરે. હારો થી એકાદું નોટ પકડાઈ દીધી હોય ને એકાદું પાકીટ આવી ગયું હાથ, અને આપણે નક્કી કરી નાખ્યું કે આપણે મંદિરના માલિક છીએ. હકીકતમાં આપણે આપણું માનીને કામ કરવાનું. આ મંદિર મારું છે એમ મંદિર કામ કરવાનું, પણ મિલકત બધી આચાર્ય મહારાજની છે. એ કાંઈ બધે ન જાય. એટલા માટે એ આપણને કામ હોપે, તમે આ કામ તમે સંભાળો. એટલે 5 જણાને વિશ્વાસ રાખીને આપ્યું હોય. તમે વિચાર કરો કેટલો વિશ્વાસ કર્યો હોય. અને ઈ ટ્રસ્ટીઓ જયારે વિશ્વાસઘાત કરે, અથવા તો કોઈ સંતોને કાંઈ કામ હોતું હોય, ઈ સંતો જયારે વિશ્વાસઘાત કરે ત્યારે સમાજને કે સ્વામિનારાયણ ભગવાનને કેટલું દુઃખ થાય. અને એક વાત યાદ રાખજો, મોક્ષ કરવો એ રાજીપાથી મોક્ષ થાય, તમારા સાધનથી નહીં થાય. આપણે કોઈ માળા ફેરવી અને મનમાં એમ નક્કી કરીએ કે મહારાજને રાજી કરી લઈએ, ધામમાં વયા જાય, વાતમાં ખામી છે. એ તો જેનો રાજીપો મળશે ને ત્યારે તમારી માળાનું ફળ ત્યારે મળશે. રાજીપા વિના કાંઈ નહીં થાય. આપણે કદાચ નિયમ ધર્મ પાળીને તૂટી જવું તોય કાંઈ નહીં થાય. અને અમે આચાર સંહિતા વાંચતા હતા, એમાં તો આવ્યું હતું કે વિશ્વાસઘાત કરે એને તો કદાચ પેટમાં કાતી હોય, પેટમાં પાપ હોય, અને પછી કદાચ લોકાલોક પર્વત જેવી, મીન્સ કે મેરુ પર્વત જેવી માટીનો ઢગલો હોય, અને તમામ નદીઓના પાણીથી એ હાથ ધોયા કરે, સાફ સફાઈ કર્યા કરે ને તોય એ કોઈ દી શુદ્ધ થતો નથી. શું કહેવાય સમજાણું? આપણે બધા કદાચ 17 વખત હાથ ધોઈએ, 3 વખત પગના તળિયા ધોઈએ, આ બધો વિધિ કીધો છે, બધો કરીએ, પણ જો પેટમાં પાપ હોય તો આપણે શુદ્ધ થતા જ નથી. એટલે ટૂંકમાં આપણે માળા ફેરવીએ, દંડવત કરીએ, પ્રદક્ષિણા ફરીએ, માનસી કરીએ, પણ જો આપણા પેટમાં કાતી હોય તો ભગવાન રાજી થતા. એ તો જયારે નિખાલસ થશું, ચોખ્ખા થશું ત્યારે મહારાજ રાજી થશે.
એટલે મંદિરમાં આવ્યા પછી એક વાતનું કાયમ માટે અનુસંધાન રાખવાનું, આ બધી મિલકત એની છે ને આપણે સંચાલન કરીએ. ટ્રસ્ટીઓ કદાચ હાજર ન હોય ને તો બીજાએ ટ્રસ્ટી બનવાનું પાછું. આપમેળે તો ટ્રસ્ટી બનીએ, ઈ જાય પછી આપણો વારો. એને કોઈક દિવસ તો નિવૃત્ત થવાનું જ ને. ભાઈ એક ટ્રસ્ટીઓને ખાસ કહી દઉં, ટ્રસ્ટી બન્યા પછી મોટો હોદ્દો મળ્યા પછી એક મોટામાં મોટો ખતરો છે, એ બતાવી દઉં. તમે કહેતા હોય બતાવો. ટ્રસ્ટી હોય ને ત્યારે ધોળાધડ સેવા કરતા હોય, પણ જે દિવસે બદલી થઈ જાય ને પછી ધડ લઈને મૂકી દે. પછી કોઈક એને પૂછે ને, ટ્રસ્ટી માંથી નીકળ્યા પછી એને પૂછે ને કે આ અહીંયા શું કરો, એ કે એ પૂછો ઓલા ને. પછી કેમ જાણે હસોડવાનું એને ઉપાસના ફેરવી નાખી હોય, કાળ ભેરવમાં વહી ગયા હોય. સમજાય? ઈ જે પડે ને એ ઉભા મોર ન પડે. એની કરતા હું તો કહું જેને ટ્રસ્ટી પદ નથી મળ્યું ને એ ભાગશાળી, કે હજી આગળ વધવાનો ચાન્સ. ઓલાને ઠેઠ લગી શેડો આવી ગયો, હવે ત્યાંથી જે દિવસે બદલી કરશે તે દિવસે પછી પેલા તો આગળ જો કે પેલા બધી માથે જવાબદારી હોય તો કરવાનું હોય, પણ પછી હાવ બેદરકાર હાવ નહીં થઈ જવાનું. બરાબર? આપણે આપણી જવાબદારી છે એ હાજર ન હોય તો આપણે ટ્રસ્ટી બનવાનું, આપણે કામ કરવાનું. આપણે મોક્ષ માટે આવ્યા છીએ બધાયની. નહીતર પાછા કેવું હોય ખબર, ટ્રસ્ટીને પૂછ્યા વગર હાવણી આ બાજુ ન મુકાય. ત્યાં કેમ હાવણી મૂકી? એલા ભાઈ મુકાણી ભૂલ થઈ ગઈ ને વાળતા વાળતા બીજું કામ આવી ગયું, ના મૂકી દીધી કે નહીં હાવણીનું સ્થાન ઓલે પણ છે. ભાઈ એમ હોય તમે મૂકી દો ને. પણ આ તો કેવું છે તમારા ગ્રહસ્થ આશ્રમમાં બૈરાને કામ કરવાનું હોય એ તમે તો અડો જ નહીં. ઠીક તો વાંધો. પેલા ગ્રહસ્થ આશ્રમમાં કેવું હોય ખબર, બૈરાને કામ કરવાનું ને પછી ડોલ ફળિયા વચ્ચે પડી હોય ને તો આ ડોલ કોણે અહીંયા મૂકી, તો પછી તું લઈને મૂકી દે ને, તારું જ ઘર છે ને. હે ઈ પછી અડે નહીં. એમ આપણે બધા આ મંદિરના જવાબદાર કોણ છે? આપણે છીએ. મંદિર આપણું છે. ભલે માલિક એને શું કહેવાય ચોપડામાં લખાવેલા પ્રમાણે એ આચાર્ય મહારાજનું છે, પણ સંચાલન બધાએ આપણે જ કરવાનું. એટલે જે કાંઈ મિલકતની પેદાશ આવે પછી એના ઉપરવટ થઈ તમે ખાલી સજેશન કરી શકો. લાલજી મહારાજ એમ કે આમને નામ કરવાનું છે તો તમે સજેશન કરી શકો 2-5 જણા ભેગા થઈ કે બાબજી આમને નામ કરીએ તો બધાનું મંતવ્ય આવું છે તો શું કરીએ, કે ના એવું નથી કરવાનું. એ ભલે કે તો પછી ઝીકી નાખવાનું. આ મંદિર પાડી નાખવાનું કે તો આમાં કેટલા ને વિરોધ થાય? વિરોધ વાળા કેટલા છે? કોઈ તો કે ખરા, કોઈ બોલાય નહીં ને. આપણે તો મોક્ષ લેવાનો છે. સમજો, હું ત્યાં કથામાં કહું કે આ અજેન્દ્ર પ્રસાદજી મહારાજ એ આચાર્ય પરંપરામાં હાલ્યા આવે છે. બરાબર? એ આચાર્ય મહારાજ હવે નક્કી કરે કે હવે ખાલી ઠાકોરજીને એટલું છે ને કાચનું, એમાં એસી રાખી ઠાકોરજીને એમનું રાખવાનું, તમારા બધાને એ તડકે બેસીને ભજન કરવાનું છે. તો કેટલા જણા બેસે? તો એટલે વાસ્તવમાં પરિસ્થિતિ કેવી, આપણને જયારે અનુકૂળ હોય ને એવું આપણે કરીએ ને તો જ ભજન થાય એવું છે, અને તો જ કરીએ. આપણને કોઈ એમાંથી સેજ મોડે તો જાણે કે જાય છે એનો જીવડો. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું. એ બાબતમાં તો આપણે બહુ સજાગ છીએ. માટે મહારાજ કે હવે બધી પેદાશ એની આવે એ ભાંગી નાખે તો એનું છે, વીખી નાખે તો એનું. ઘણા પાછા આપણને મહારાષ્ટ્રની સલાહ દે આમ બધા કહે ને એ કે આમ કરી નાખીએ તો પછી કે સત્સંગનું શું થાય? એટલે સ્વામિનારાયણ ભગવાને તો કીધું જ છે વચનામૃતમાં. શું કીધું? કે આ તમને હાથીએ બેહારીએ તોય રાજી રહેવાનું, ગધેડે બેહારીએ તોય શું કહો રાજી રહેવાનું. આ સત્સંગ વધે તોય ભલે, સત્સંગ આપણે શું કરવાનું છે? મારા દ્વારા સત્સંગને ઊની આંચ ન આવી જોઈએ. મારા દ્વારા સત્સંગને એટલું જોવું પડે એવું મારે નથી કરવું. એવું પોતપોતાને વિચારવાનું. પણ આપણે તો એમ કહીએ કે ના સત્સંગમાં કે આમ બગડી જાય, પછી તો કે મારા છે તો કે પણ આપણે જોવું જોઈએ ને થોડું.
એવો શબ્દ નીકળવાનો જે અહંકારનો શબ્દ છે. બરાબર? હા, એ મહારાજને કહેવાનું કે બાપજી તમે આમ કીધું હતું પણ હરિભક્તોનું ને આવું બધાનું મંતવ્ય છે શું છે, તો એ કઈ આપણા આમે વિરોધી નથી, સમજ્યા? એ આપણને સુખ થાય એવું જ કરે, પણ તમે એની સામે અહંકારના શબ્દ બોલો ને એ સારું નહીં. એટલે આ મિલકત બધી આચાર્ય મહારાજની છે. પછી ને સત્સંગમાં તથા કુસંગમાં ધર્માદાની ઉઘરાત કરવા જાય તે પોતપોતાની હદમાં જાય, પણ કોઈ કોઈની હદમાં જાય નહીં. અમદાવાદના મહારાજશ્રી લક્ષ્મીનારાયણ દેવના દેશમાં ન આવી શકે અને વડતાલના આચાર્ય એ અમદાવાદના દેશની અંદર, નરનારાયણ દેશના પ્રદેશની અંદર એ પોતે ઉઘરાત કરાવવા, ધર્માદાની કે કુસંગીને ઘરે ઉઘરાણી કરવાય પણ ઈ ન થઈ શકે. સમજ્યા? એને ઉઘરાત કરવાની હોય તો ન્યા કદાચ માનો ઓલા દેશમાં એટલા બધા સદ્ધર ન હોય, અથવા તો આ દેશમાં એટલા હરિભક્તો સદ્ધર ન હોય અને સામેના દેશમાં એટલા સદ્ધર હોય, તો ન્યા વધારે પડતું જરૂર હોય અને કાંઈક ઉઘરાત કરવા જવું હોય તો જે દેશના આચાર્ય હોય એની મરજી રજાબંધ, એટલે કે લખાણ સહિત પત્ર લઈ અને ન્યા ઉઘરાત કરવા જાય. બાકી ઉઘરાણી કરવા આચાર્ય મહારાજે ઈ દેશના ને અહીંયા ન વાય, આ દેશના આચાર્યએ ત્યાં ન જવાય. અહીંયા આવે તો છડી ચત્તર સામર પાઘ ધારણ કરીને આચાર્ય ન વાય, અને આ આચાર્યને એ દેશમાં છડી ચત્તર સામર પાઘ મીન્સ કે આચાર્યના હોદાને લઈને ત્યાં ન જવાય. કદાચ પ્રસાદીના સ્થાનોના દર્શન કરવા જઈ શકે તો પણ રજા લઈ, જો આચાર્ય તરીકે જવું હોય તો, અને ખાલી દર્શન કરવા જવું હોય તો એમને પણ જઈ શકે. એ તો ગમે તે રીતે જઈ શકે, પણ ઉઘરાત કરવા જવાનું થાય ત્યારે પોતપોતાના દેશની અંદર જ જવાય અને બીજાને મોકલાય. સમજા? દાખલા તરીકે આચાર્ય મહારાજ એમ કે સંતોને કે જાઓ સંતો તમે આ દેશમાં ઉઘરાણી કરવા થોડુંક જાઓ, તો પોતપોતાના દેશમાં જ મોકલી શકે, બીજા દેશમાં મોકલી શકે નહીં. અને કદાચ કોઈ જાતું હોય તો બે વાત છે, કાં તો આચાર્ય મહારાજ જાણી જોઈને ડખો કરવા મોકલે છે, અને કાં તો આચાર્ય મહારાજને ખબર ન હોય અને એમને જાતા હોય તો એ હરિભગત કે એ સાધુ આચાર્યને આજ્ઞા નથી. સમજાય છે? જો આજ્ઞામાં હોય અને મહારાજને મોકલતા હોય તો વિવાદ કરવા હાટુ મોકલે છે. અને માનો કે આચાર્ય મહારાજને ખબર નથી તો જે સંતો કે હરિભક્તો જાય છે ઉઘરાત કરવા, એ આચાર્યની આજ્ઞામાં નથી. અને મહારાજે દેશભાગમાં છેલ્લે લખશે, આમાં આવશે વચ્ચે, મહારાજ એમ કહે છે કે આ બે આચાર્યની આજ્ઞામાં મારા સત્સંગીઓ બધા રહેશે, સાધુ બ્રહ્મચારી પાર્ષદો બધા હરિભક્તો શીખે બધા જ મારા આચાર્યની આજ્ઞામાં રહેશે, આવો મહારાજને વિશ્વાસ છે. અને એ વિશ્વાસઘાત કરીએ ત્યારે સ્વામિનારાયણ ભગવાન કોઈથી રાજી થાય નહીં. એટલા માટે દેશ વિભાગના લેખમાં ઘણાને પાછું એવું થાય કે આ દેશ વિભાગના લેખને તમે સત્સંગી જીવન, વચનામૃત કે ભક્ત ચિંતામણી એના કરતા તમે મોટી કરી નાખી. આ દેશ વિભાગના લેખને મોટો બનાવી દીધો. હકીકતમાં આ મોટો છે, ફાઉન્ડેશન આ છે, મેન પાયો આ છે. અને પછી તમે વચનામૃત વાંચો, ગમે એટલા જ્ઞાની થાવ, પણ જ્ઞાની થયા પછી કેન્દ્રમાં તો આ હોવું જોઈએ ને. પાયાના પથ્થરને કોઈ માને નહીં, પાયાની જરૂર નથી. પથ્થર પાયામાં હારાનો હોય, મોળા હોય, હાલે, ઢેફા હોય તો હાલે, એમ માની નાખી દે અને પછી ઉપર ઇમારત કરે તો ઇમારત રે ખરી? હા કે ના? હા, બસ એમ જાગ્રત રહેવાનું, આ હજળબમ નહીં. એટલે મહારાજ કે કોઈ કદાચ બીજા દેશમાં જતો હોય તો કા આચાર્ય મહારાજની આજ્ઞામાં નથી, અને જે આચાર્ય મહારાજની આજ્ઞામાં ન હોય, એ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞામાં ન હોય, એનાથી કોઈથી મોક્ષ ન થાય. એ સાધુ કે હરિભગત કદાચ બળની વાતો કરતો હોય, મૂર્તિ ધારવાની વાતો કરતો હોય, કોઈ એનાથી એના દ્વારા ઉદ્ધાર થાય એની હારે હું સંબંધ રાખી છે. સમજ્યા? મેં આજે એક પ્રસંગ સાંભળ્યો કે એક જણા એક હરિભગતને કે મહારાજે સાક્ષાત દર્શન દીધા.
શું કીધું? મહારાજે સાક્ષાત દર્શન દીધા અક્ષરધામના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ. એને કે મને દર્શન ફલાણા હરિભગતને દર્શન દીધા. અને એ હરિભગતને એમ કીધું કે તું એક સંસ્થા કર, ઊભી કર સંસ્થા. બોલો કાંતિભાઈ, કેમ એમ બેઠા છો? ઠીક, તો વાંધો નહીં. સમજ્યા? એ કે મને આ જે સંસ્થા ઊભી થઈ છે એ સ્વામિનારાયણ ખુદ અવતારના અવતારી કારણના કારણ ભગવાને સીધી આજ્ઞા કરેલો આ સંસ્થા છે. મેં કીધું મારા ભગવાને બે બાજુ બોલે એ આપણને એક બાજુ એમ કે તમે આમ કરશો તો ઉદ્ધાર થાય, આને રાતે દર્શન થઈ જાય એટલે. અને પાછું એમ કીધું આનું આ નામ રાખજે, એટલે આ નામ રાખ્યું છે. એટલે આ નામ એ અક્ષરધામાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ કારણના કારણ અવતારના અવતારી પ્રગટ પુરુષોત્તમ નારાયણ ઘનશ્યામ મહારાજે આપેલું આ નામ છે. એટલે આ સંસ્થા મહાન છે. એટલે આ બળની વાતો તો જો, અને આપણને એવું લાગે કે આપણે આની આગળ કાંઈ નહીં, આપણો તો આ વખતે ઉદ્ધાર નહીં થયો, ઓલા મર થઈ જાય. અને ઘણા હરિભક્તોના મગજમાં કરી ગયું હો, ઓલા કેટલા આગળ નીકળી ગયા, ઓલા કેટલા આગળ નીકળી ગયા. આ મૂળ સંપ્રદાયમાંથી નીકળી અને કેટલા આગળ નીકળી ગયા. પણ મારી દ્રષ્ટિએ હું વિચારું એ આગળ નીકળ્યા જ નથી. સમજ્યા? બે વિભાગ છે. મધ્યમાં મેરુ પર્વત છે, એક ઉત્તર બાજુ હાલે છે ને એક દક્ષિણ બાજુ હાલે છે. જે દક્ષિણ બાજુ હાલે છે ને એને ઘણો પલ્લો કાપી લીધો છે. સમજ્યા? કિલોમીટર ઘણા કાપી લીધા છે. અને ઉત્તર દિશામાં જે હાલે છે ને એ હજુ તો 2, 5, 10 કિલોમીટર હાલ્યો છે. ઓલાને એમ લાગે માળો હાલ્યો બહુ હોય, બહુ હાલ્યો માળો ઝડપ, એને પગમાં ઠાકોરજીએ જોર સારું આપ્યું હો. આગળ ઘણો વયો ગયો, પણ એ કઈ બાજુ આગળ હાલ્યો છે? હા, દક્ષિણ દિશામાં ઉદ્ધાર છે. આ ઘણા આગળ વયા ગયા ને ઈ લોકો જોવે છે. બોલ્યા એટલું આગળ આપણે કે આવું નવું કરવામાં રહ્યા, આમ કરો ને આમ કરો ને આ આજ્ઞા પાળો ને આ પાળવામાં રહ્યા, એમાં આપણે વાહે રહી ગયા. પણ મને એમ છે એનું શું માથું ફરી ગયું છે. એ આમ દ્રષ્ટિ રાખીને આ કયો દિશા છે? એને આ બાજુ દ્રષ્ટિ હોય કે મારો એ બોલો તો બહુ આગળ વહી ગયો, તું આમ હાલ્યો એટલે તને આગળ લાગે, ઈ આગળ લાગે. આપણે કઈ દિશામાં જવું છે? અક્ષરધામમાં જવું છે. એ અક્ષરધામથી ઊંધે રસ્તે હાલે છે. એટલે કોઈ દિવસ કોઈ એવો સંકલ્પ ન કરવો. અને ઈ તાન જેથી ચડશે ને ત્યારે મૂળ સંપ્રદાયને મૂકી દેતા વાર નહીં લાગે. સમજ્યા? આ મૂળ સંપ્રદાયને મૂકીને જેટલા બીજાની વાજે ચડી દોડવા મળ્યા ને એને એમ લાગે છે બહુ હાલ્યા કે આંબી જાવું આગળી. એટલે પણ ક્યાં જાય તું આંબી? સમજ્યા? ઈ કે જો એને એક દિવસનો ઉત્સવ કર્યો, કેટલા હરિભક્તો ભેગા કર્યા, તે જાજા જ હોય. મારી વાત સમજો, જાજા જ હોય. જ્યારે આ બ્રહ્માંડનું સર્જન થયું ને ત્યારે ત્રિલોકીઓ વિરોધમાં હતી. એક ભક્ત પ્રહલાદને પડખે તો 2-5 એના વિદ્યાર્થીઓ જ હતા, બાકી એના બાપા ને બધા વિરોધમાં જ હતા. અને એ કોઈ પ્રહલાદની હારે નહોતા ભળ્યા. એ મોક્ષની બાબતમાં જ્યારે તમે હાલો ને ત્યારે એક વાતનું કાયમ માટે અનુસંધાન રાખવાનું, મારે એકલાને મોક્ષ કરવાનો છે, બીજાને કરવો હોય તો એ મહારાજની આજ્ઞામાં રહેશે તો ઉદ્ધાર થાય. મારે એની વાદ્ય નથી ચડવાનું, એની લાઈન મારે નથી લેવાની. મને તો સ્વામિનારાયણ ભગવાને જે લાઈન આપી એ લાઈન મારે પકડવાની અને એ બધાને અનુસંધાન રાખવાનું. નહીતર એમ થાય કે એટલા બધા. મને એક સ્વામીએ ફોનમાં કીધું, મને કે સ્વામી તમે એટલી બધી વાતો કરો પણ હવે આપણે તો કેટલા ઈ કે રહ્યા ગણ્યા બેઠે રહ્યા, હવે આપણી બાજુ કોઈ છે નહીં, ઝાઝા ઈ છે, હવે શું કરવાનું? મેં કીધું આ સૃષ્ટિ સર્જન છું ને પછી આ બ્રહ્માંડમાં એમાં આ પૃથ્વી ઉપર ઝાઝા લોકો અનાજ નથી ખાતા. સમજ્યા તમે? ઝાઝા લોકો અનાજ નથી ખાતા, અનાજ ખાવા વાળા બહુ થોડા છે. તો આપણે હું એની વાજે ચડી જવાનું? હવે એ ઝાઝા ખાય છે, હવે ભેગા પડી જાવ. શું કહેવા તમે બધા? એમ કદાચ મોક્ષની બાબતમાં ભક્ત પ્રહલાદ એક જ હતા,
અરે આખી જુનાગઢની જનતા એક નરસિંહ મહેતાના વિરોધમાં હતી. સમજાય? એટલે એવું ન સમજવું કે જાજા ઈ બાજુ હોય એટલે મોક્ષ થાય. સાચા હોય ને એનો જ ઉદ્ધાર થાય, ખોટાનો કોઈ દી ઉદ્ધાર થાય. ભલે કદાચ એકલો હોય અને એકલો જો તારે મહારાજની મરજીમાં રહેતો હોય, મહારાજની આજ્ઞામાં રહેતો હોય, એકલો હોય ને તો ઓલાને ધમરોળવાય તો ધમરોળી નાખે, સંકલ્પથી હો. જો તારે પણ ભગવાનનો ભગત એવું કોઈ દી વિચારતો નથી. મહાપુરુષો કોઈ દી એવો સંકલ્પ નથી કરતા એનું અધપતન થાય. એને સદબુદ્ધિ ભગવાન આપે. આ સંકલ્પ એનો સદાયની માટે એ કોઈ દી ખરાબ ન આપે. સમજ્યા? આજના સંદર્ભમાં કહે ને ફલાણા સ્વામીનો હરાપ ને ફલાણા હરિભગતની હાઈ લાગી ખરાબ લાગ્યો, ખરાબ લાગતો જ નથી કોઈ. કારણ કે શ્રીજી મહારાજ જ્યારે વન વિચરણ કરતા હતા ત્યારે એક ગામમાં કોઈ કે મોરલા માર્યા એટલે મહારાજને ખબર પડી. મહારાજ કે આ ગામ ગયું, અહીં મોરલા માર્યા એટલે ગામ ભડ 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 હળગવા માંડ્યો. મહારાજે પાછું વળીને જોયું તો કે આ ગામ હળગે, એક જીવ મોરલાને માર્યો હોય તમે એટલા બધા જીવને હળગાવ્યા. મહારાજ તરત પાણીમાં ઠેકડો માર્યો બાજુમાં તળાવ હતો અને પછી ગામ ખરી ગયું. અને પછી મહારાજે પાણીમાં ઉભા ઉભા સંકલ્પ કર્યો કે મારા ભક્તોનો કોઈ દી હવે ખરાબ કોઈ ન લાગે. આ લીલાની વાતોમાં તમે કેટલી વાર સાંભળ્યું છે કે નહીં? હે તો ખરાબ તો ઘણા એમ કે રઘુવીરજી મહારાજને ખરાબ આપ્યો તો કોણે આપ્યો? અને સ્વામિનારાયણના સાધુને કોયા વગરના હોટાથી મારેલા છે પણ કોઈ સાધુએ કોઈને ખરાબ નથી આપ્યો. અને તમે એક પણ દાખલો બતાવો ગોપાળાનંદ સ્વામી જેવા સમર્થ સાધુ જે આ ભૂમંડળમાં ગોપાળાનંદ સ્વામીએ જે હનુમાનજી મહારાજ પધરાવ્યા એનો છોટો ન જડે એવા સારંગપુર વાસી હનુમાનજી મહારાજનું એને સ્થાપન કર્યું. બોલતા ચાલતા ભગવાન મૂકવાના હતા, હનુમાનજી મહારાજ મૂકવાના હતા. આ તો ભક્તો અને સંતોની વિનંતીને કારણે કામ બધા કરે છે. આવા હનુમાનજી મહારાજને પધરાવનાર એ ગોપાળાનંદ સ્વામી એ વડતાલથી વડોદરા જતા હોય અને એક 2-5 કોક એવા વિરોધી આવી ગયા અને બોર્યા વગરના હોટાથી સંતોને માર્યા. અને ગોપાળાનંદ સ્વામીનું મંડળ 60નું મંડળ એને 2-5 જણાએ બધાને માર્યા, લોહી લોહાણ કરી નાખ્યા. તોય સંતોએ કોઈ દી કોઈને ખરાબ નથી આપ્યો. અને આ કયા સાધુએ એને ખરાબ આપ્યો કે રઘુવીરજી મહારાજ મારા હાથમાં હથેળીમાં વાળ ઉગે તો રઘુવીરજી મહારાજ આવી વાતો થાય છે સમાજમાં અને લોકોને ભરમાવે. અને ઘણાને જ્ઞાન નો એમ કે મારી વાત સાચી હો. જો સંતોનો મહિમા વધારવા માટે ભક્તજનો ખેહીન કોઈ દી મહિમા વધારવો નહીં. અને મહિમા ખેહીન કોઈ વધારતો હોય એ લાંબો ટકે પણ નહીં. સાધુનો મહિમા છે, ગજબનો છે. સ્વામિનારાયણ ભગવાન એમ કે જેટલું રાજ રાજાનું હોય એટલું એનું રાણીનું રાજ હોય. સાધુતાઈમાં રહીને તો જેટલું સ્વામિનારાયણ ભગવાનના સંકલ્પથી થાય એટલું જ એના સાધુથી કામ થાય. શું કહો તમે? પણ સાધુની સાધુતાઈમાં રહે, ભગતના મર્યાદામાં રહે તો જ એના દ્વારા કામ થાય. ભગવાન જેના લાગ્યા એના દ્વારા કામ નથી કરતા. આજના સંદર્ભમાં તો તમે અમે એટલા બધા પૂર વેગે મહિમા બાજુ ઉપડી ગયા છે. મહિમા હું કામ ગાઈએ છીએ કે પછી ઓલું કઈ કરવું ન પડે. કરવું ન પડે ને એટલે મહિમાની ઓથે. મેં તો એટલો બધો મહિમા એટલો બધો આ મહાન વિભૂતિ સંતના હાથે આપણને પ્રસાદ મળવાનો છે. સારી વાત છે. વિભૂતિ ભગત કે વિભૂતિ સંત હરિભગત એના માધ્યમથી આપણને પ્રસાદ મળવાનો આપણા મોટા ભાગ. પણ એની જાહેરાત કરવામાં એક જગ્યાએ પોસ્ટર મૂક્યું, એમાં પીઝા હતા, પીઝા ઉપર ઈંડાનો રસ ને બધું મૂકેલું હતું. એવું પોસ્ટર મેં જોયું. મેં કીધું લે એ એટલે હું એની જાહેરાત કરવા કે આવો પ્રસાદ મળવા. પણ હું એની જાહેરાત કરી તો જુઓ તમને નહીં આમાં સમજાય. જેને જોયું હોય છે ને જે ખબર હશે એમ ખબર હશે. ભક્તો આ મહિમા નથી. પણ આપણે ભગવાનને ભગવાન માનતા નથી એટલે દુનિયાને છેતરી. હું તો ઘણી વાર કહું
આપણે બળની વાતો કરીએ, સીધા આમ શું કહેવાય, આપણામાં કેપ નથી અને કેપની વાતો કરીએ ને, તો કદાચ ઈ કેપને બળે તમારી વાણીથી કદાચ પાણો પીગળી જાય, હરિભગત પીગળી જાય, સ્વામિનારાયણ ભગવાન નહીં પીગળે. આ વાતને કાળજામાં લખી લેજો. સ્વામિનારાયણ ભગવાન એ તો ભગવાન છે, ભગવાન કોઈની વાતમાં આવશે નહીં. હા, તમે આ લોકમાં તમારી ખીચડી છોડવા માટે, તમારી રોટલી શેકવા માટે થઈ અને તમે કદાચ કરશો બધી બીજી ત્રીજી વાતો અને લોકોને ભરમાવી શકશો, પણ ભગવાન ભરમાહે નહીં. એટલા માટે મહારાજ કે આ સત્સંગી કુસંગીની જે કાંઈ ધર્માદાની પેદાશ આવે એ આચાર્ય રઘુવીર અને અયોધ્યા પ્રસાદની છે. એમાં તમારો કોઈનો હક હિસ્સો નથી, એમ આગળ કહેશે મહારાજ. સત્સંગી કે સંતો, પાર્ષદો, બ્રહ્મચારી કોઈ આમાં ત્યાગ ભાગ નહીં કરાવે. આ બધું તમારું જ છે. અને આપણે કહીએ કઈ લાઈને છેડ્યા, આપણે ગોપાળાનંદ સ્વામીની વાતો કરીએ, પ્રજ્ઞાનંદ સ્વામીની વાતો કરીએ, નિજબોધાનંદ સ્વામીની વાતો કરીએ, આ મોટા મોટા સંતોની વાતો કરીએ. ઈ સંતોએ આવું આપણે કઈ લાઈન લીધી છે, કયા સાધુની લાઈન લીધી છે? નિર્વિકલ્પાનંદની લીધી હોય તો ખબર નહીં. હા, એ તો નિષ્કુળાનંદ સ્વામી નિર્વિકલ્પાનંદ સ્વામીને બહુ મોટું લેબલ આપ્યું છે ભક્ત ચિંતામણીમાં. જાણો છો ને તમે નિર્વિકલ્પાનંદને હેનું લેબલ આપ્યું? હરજી ભગત બોલો. મહારાજે અસુરની ઉપમા આપી નિષ્કુળાનંદ સ્વામીએ. અસુર એવો નિર્વિકલ્પાનંદ જેને મળ્યો, અસુરની ઉપમા આપી. તો આપણે તો ગોપાળાનંદ સ્વામીનો મિસ લેતા હોઈએ, આપણે મુક્તાનંદ સ્વામીનો મિસ લેતા હોઈએ, તો મુક્તાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામીને હું કામ કલંકિત કરીએ? કારણ કે ગોપાળાનંદ સ્વામીને એને આવું નથી કર્યું, અને આપણે નામ એનું વટાવીએ અને કામ નિર્વિકલ્પાનંદ ના કરીએ. આ તો અજુગતો નથી લાગતો. લોખંડને અને બીડને કોઈ દી આંધો થાય, બાપ ભગતને અનુભવ, વેલ્ડિંગ કરો છો ને, એનું વેલ્ડિંગ થાય અને કદાચ તમે ભી મારીને કરો, એને જ્યાં સુધી કોઈ વતાવ્યું નથી ત્યાં સુધી હાલે. ભી લાગશે ત્યારે તરત નોખું પડી જાય. એમ નિર્વિકલ્પાનંદ ને ગોપાળાનંદ સ્વામીને આંધો ન કરાય કોઈ દિવસ. સમજ્યા? એટલા માટે મહારાજ કે કોઈ હવે મહારાજ કે બે આચાર્યને આજ્ઞા કરી, તમારે પોતપોતાના દેશમાં જ ઉઘરાત કરવા જાવું. સાધુને મોકલવા તો પોતપોતાના દેશમાં. અમારે ભક્તજનો અમદાવાદ દેશમાં કથા કરવા કે સભા કરવા ન જવાય, અને અમદાવાદ દેશના સાધુએ વડતાલ દેશમાં કથા કરવા કે સભા કરવા કે પધરામણી માટે ન જવાય, ઉઘરાણી કરવા ન જવાય. અને જાય છે તો એ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા લોપે છે, અને સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા લોપે એનાથી કોઈ ઉદ્ધાર ન થાય, એનાથી કલ્યાણ ન થાય. પછી ભલે ભગવાન હારે વાતું કરતા હોય, ભગવાન હારે વાતું કરતો હોય, જો કે એ કરે જ નહીં. આ તો લોકની દ્રષ્ટિએ કદાચ એમ કહેતા હોય કે ભગવાનની હારે વાતું કરે, વાતું કરતો હોય કોઈ દી આવું કરે નહીં. પછી આમાં તો કેવું છે ખબર, અમારા હરિભગત કે ન્યા રહેતા હતા, પછી તો અમારે પછી જવું જોઈએ ને વાતુનું પ્રોત્સાહન કરવા. એટલે તમારા હરિભગત છે કે સ્વામિનારાયણ એ નક્કી કરો. સ્વામિનારાયણ ભગવાનના જો હરિભગત હોય તો સ્વામિનારાયણ ભગવાને જે દેશ વિભાગના લેખમાં લખ્યું એ પ્રમાણે કરતો હોય, અને તમે જો તમારા હરિભગતને સાચવવા જતા હો તો એ આજ્ઞા લોકો છો. એનાથી મહારાજ રાજી થાય નહીં, એનાથી સત્સંગ ન વધે, એનાથી તમારું વધે. હું બધું માન પાન સંસ્થા. એટલે અમદાવાદ દેશના આચાર્યની નીચે જે કોઈ સંતો હરિભક્તો આવે એને વડતાલ દેશમાં સત્સંગ કરાવવાના નિમિત્તે પણ અવાય નહીં. અને અહીંના પછી ત્યાં કદાચ સભા કરી આવે તો એ આચાર્ય મહારાજની આજ્ઞાથી વિરુદ્ધ છે. અને શ્રીજી મહારાજ કે આ અમારી આજ્ઞા છેલ્લે લખશે. તમને છેલ્લો પોઈન્ટ લઈ લો, આપણે ફરી નહીં લઈશું, છેલ્લો પોઈન્ટ લઈ લો. મહારાજ કે સર્વે સાધુ તથા સર્વે બ્રહ્મચારી તથા સર્વે પાળા. જાગો છો ને બધા? હા, એ સર્વે પાળા તથા સર્વે સત્સંગી અમારી એમ આજ્ઞા છે જે અમો એ આ લીખ્યા કરી આપ્યા છે
તેમાં કોઈ કાળે ફેર પાડશે પડાવશે નહીં અને પોતાના આચાર્યની આજ્ઞામાં નિરંતર રહેશે અને બે ગાદીના આચાર્યને પરસ્પર કલેશ થવા દેશે નહીં. આ શ્રીજી મહારાજની આજ્ઞા છે. અને મહારાજે પછી છેલ્લે પોઈન્ટ લઈ લો અને એને કોઈ બે આચાર્યને અવળા હવળું બતાવીને પરસ્પર કલેશ કજિયો કરાવશે તે અમારી આજ્ઞાનું ઉલ્લંઘન અથવા તો અમારી આજ્ઞાનું ઉલ્લંઘન કરશે તે અમારા વચનનો દ્રોહી છે, ગુરુદ્રોહી છે, અમારો છે જ અમારો નથી. તેને આ શ્રીજી મહારાજનો છેલ્લો શબ્દ મહારાજ કે એને હરિભગત નો માનવો, એને સાધુ નો માનવો, એને ચાંડા. તો આનો અર્થ બીજા કોઈ ન લેશો, અવળો અર્થ ન લેશો. આમાં પ્રસાદીનો શબ્દ ભગવાને લખ્યો એટલે આ શબ્દ હું બોલું છું. આ શબ્દ આપણે જગતમાં બોલાય નહીં, પણ મહારાજે લખ્યો એટલે ખાલી વાંચવા ખાતર વાંચું છું. આને ચાંડાળ તુલ્ય જાણવો. સમજાય છે? એને હરિભગત કહેવાય, એને સાધુ કહેવાય. જો આજ્ઞા લોપિંગ કરતો હોય, હજી આપણે આવા તો ઘણા એમ કહે ને મારા વિશે ટીકા કરે કે સાધુ બહુ સારા પણ બોલે બહુ. એટલે કા હું સાધુ સારો નથી, કા તો બોલવું સાચું બોલું છું. કા ભેગું કરો ને બીટ ને લોઢાને હું કામ વેલ્ડિંગ કરો. કા એમ કહી દો સાધુ સારા નથી. શું કયો શિવાભાઈ? અને કા તો સારો હોવ તો જે બોલું સાચું બોલું છું. તમને જો હું બોલું કડવું લાગતો તો હું સારો સાધુ હોવ જ નહીં, એવું રાખો. કા તો કે સાધુ સારા પણ કથામાં થોડું વધારે પડતું બોલે છે. તો વધારે પડતું બોલતો જ નથી. હજી તો હું આગળની કડીઓ હજી લાવ્યો છું એ બોલ્યો નથી. હજી હું બોલવાનો છું. સંતોએ હું કીધું છે આપણને એવા શબ્દ હજી હું નથી બોલતો. માટે ભક્તજનો મહારાજ એમ કહે છે અમારા વચનનો દ્રોહી છે, ગુરુદ્રોહી છે, એને ચાંડાળ તુલ્ય જાણવો. એટલા માટે જો ભગત હોઈએ તો મહારાજની આજ્ઞા લોપાય નહીં. જો જીવ પ્રાણી માત્ર ભૂલ થાય છે કે હું બળની વાતો કરું છું, હું બધી આજ્ઞા પાળતો નથી, હું જાહેરમાં કબૂલ કરું છું, પણ હું સાધુ થવા આવ્યો છું, સાધુ નથી. સમજ્યા? તમે બધા મંદિરમાં શું લેવા આવ્યા? હરિભગત ખાવા આવ્યા છે. આમાં કોણ એકાંતિક હરિભગત છે? હાથ ઊંચો કરો તો. નથી કોઈ? ત્યાં લાયન તો લાંબી થાય છે ને એકાંતિકમાં. એકાંતિક સ્વામિનારાયણ ભગવાનના મતે મહારાજ કે ભગવાન સિવાય બીજો સંકલ્પ ન થાય એ મહારાજ કે અમારો એકાંતિક ભગત કહેવાય. રમણીકભાઈ વચનામૃત સાચું ખોટું? મહારાજ કે પંચ વિષયમાંથી જેને પ્રીતિ તૂટી ગઈ હોય એને એકાંતિક ભગત કહેવાય. હા, આપણે જે કોઈના હાથનું નથી ખાતા એને વંદન, હું એનું ખંડન નથી કરતો, પણ એવો મનમાં કેમ ન કરી જવો જોઈએ કે અમે એકાંતિક છીએ. સમજ્યા? કોઈના હાથનું અપવિત્ર કે બીજે ત્રીજે કે બીજા ત્રીજાનું નથી ખાતા, લાખ વંદન, અને એ રાખજો પાછા, એનું મૂકી નહીં દેતા. જ્યાં લાગ્યા પાછા ઘણા પાછા એમ કે આપણે એવો કાંઈ ધબ ન કરી, આપણે બધે ખાઈ લઈ. ઘરની ખોટું ઘર લે, ધમ કર લે. ખોટું ખાવો જોઈએ ને. અઘરું છે કે હેલું નથી. સમજ્યા? પાછા જે બહારનું ન ખાતા હોય પછી બીજે ખાવાય ન પોગી દઉં, સારું પડે. નહીં તો અહીંયા કે પછી થોડું ઘણું લે, વેવાય ને ખોટું લાગે ને કળિયું કાઢીને ખાઈ જાય. નહીં તો કે ના તાજા વેવાય હતા ને એ હાવ જાય, માંડ છોકરાનું છું છે. અને એ કે નો ખાઈએ તો એને ખોટું લાગે. ભગવાનની જો તમારે એકાંતિક જ ખાવું હોય તો જે ખાવું હોય સ્વામિનારાયણ માથે રેડી દો, નાખી દો એની માથે. મહારાજ એવું લાગશે કે તમારા છોકરાનું આમ રૂડું થાય એમ છે તો એમ પરણાવીને એનો ઉદ્ધાર કરશે. અને એવું લાગે કે આમાં સારું નથી થાય એવું, અધઃપતન થાય એવું છે, હરિભગત ની ઘેરે જન્મેલો છોકરો એનું અધઃપતન થાય એવું કદાચ એને દેખાય ભગવાનને તો નહીં થવા દે એને. એવું રાખો ને. આ તો કે ના પછી કે આપણે સમાજમાં રહેવું, તો સમાજનું અને શાસ્ત્રનું બેનું ભેગું નહીં થાય. કોઈ દી નથી થયું અને થાય નહીં. નરસિંહ મહેતા એવું નથી જોયું. શું કહો બધા?
કથાઓ સાંભળી છે ને? નરસિંહ મહેતા એવો નથી વિચાર્યું મારી દીકરી કુંવારી રહે, મારો દીકરો કુંવારો રહે. જે કરવું હોય તે મારે તો ભગવાન રાખવા. હેમરાજ શાહે એ જ આપણા સંપ્રદાયનો પ્રસિદ્ધ પ્રસંગ છે. હેમરાજ શેઠને પણ આ જ વાતનું અનુસંધાન રાખી અને રાખ્યું. અને પાછું આપણે એ નથી કરવું અને આ નથી કરવું અને આપણે કઈ એમ કરવું છે ને એકાંતિક થવું છે, એ નહીં મેળવે. થાવું તો મહારાજ કે અમારા આશ્રિતોએ પોતપોતાની દેશમાં પોતપોતાના આચાર્યની આજ્ઞામાં રહેવાનું છે. સમજ્યા? અને હવે બીજો પોઈન્ટ, જે કોઈ મનુષ્યને સાંભળજો, ઘણાને આ વાતમાં બહુ મોટું અનુસંધાન ભૂલાઈ ગયું છે. આ વાત એવી છે, ભલભલા નીચેથી ધુવાડા નીકળશે. અત્યારે 75% માંથી ધુવાડા નીકળશે. મહારાજ કે કોઈ મનુષ્યને મંત્ર ઉપદેશ લેવો હોય અને બે આચાર્યને લેવો હોય તો બે આચાર્યને પોતપોતાના દેશના મનુષ્યને મંત્ર ઉપદેશ દેવો, કંઠી બાંધવી, પણ કોઈના દેશના મનુષ્યને મંત્ર ઉપદેશ દેવો નહીં અને કંઠી બાંધવી નહીં. શું કીધું? પોતપોતાના દેશના ને જ કંઠી બાંધવી, હરિભગત કરવો. અત્યારે તો કેવું થઈ ગયું છે, અહીંયા નો કયું કરે તારે જવું, હવે તો ઓલે કોલે પણ આવ્યા અને ન્યાથી કાંઈક ભી પડે એટલે ના આવ્યા. આ મોક્ષની વાત છે. આપણે મોક્ષ કેમ માન્યો છે? આપણે મન ફાવે એમ વર્તીએ તો મોક્ષ થાય. થોડી ભીખ તો આવે ને. તમે બધા અનુભવી બેઠા છો, આ મોટી ઉંમરના છે, બધા એમાંથી થાકીને હવે બેસી ગયા છે, બાકી અનુભવ કરીને બેઠા છે. હીરાને તમે નખમાં ભીડો ત્યારે અમુક હીરા તો લાલ થઈ જાય. એ લાલ શું કામ? ક્રોધ થાય ને ત્યારે જ આંખ લાલ થાય. આ તો ખોટો હે? ત્યારે હીરો લાલ થાય, તમારી ઉપર કેટલો ખીજાતો છે, સોયટો હું આ ક્યાં તો મને સડાયો. પણ તમે અમાય પાછા આમ જોતો હોય ને પછી પાછો ઘડીક રહીને પાછા આમ સેજ દે કે આ છૂટો ન પડી જાય. શું કહેવાય, મને આ બહુ આવડતું નથી, અંગોરની ચાવી દે પાછા, બોલી આ છૂટો ન પડવો દે. કાંતિભાઈ કર્યું છે ને આવું બધું? તમે હે રમણીકભાઈ કરેલું છે ને? અને એ હીરો રાડ્યું નાખે હાલે. અમુક હીરા તો એટલા બધા હામા થઈ ગયા હતા તે હરણમાં ઓલું શું કહેવાય દોરી પાડી દીધી. તોય હરણ બદલાવી, સાલું બદલાવીને પણ શેલી બાકી નહોતા હાલતા તો બાજુમાં મૂકી દીધા. કે તું તને મૂકવાનો તો નથી, બાજુમાં મૂકી દીધા, પણ એને મૂક્યા નહીં. આ તો ખોટું હે? જ્યારે આ આપણે બધાએ હીરાના દ્રષ્ટાંત દઈએ છીએ, તો હીરાને જો સબકું પાડવું હોય, એની કિંમત વધારવી હોય તો એને સબકું પાડવું પડે અને એને થોડુંક દુખી થવું પડે, ક્યાંક ભીડામાં આવવું પડે તો થાય, નહીતર થાય. અમુક ને એમ છતાંય ટેબલું ન કપાતો હોય તો ઘાટિયા પા લઈ જાય, કાન છે કોરી દો ને, આ નથી લીસાટ મારી ગયું છે એટલે આને થોડુંક આમ હોરી દો. પણ એની જો હારી હારી હોય તો વાંધો નહીં, ને તો એ પાણી ટીપું મૂકીને જો વીટ કાપે, વીટ પાડી દે, બોલે પછી લાલ તો દાજ કાઢી હોય ને અમે હોય. કહેવાનો મતલબ કે ઈ કોઈ પણ હિસાબે જો ભક્તો આપણે મોક્ષ કરવો હોય ને તો એક વખત સ્વામિનારાયણના ભીડામાં તો આવવું જ પડશે. એ અમે હોય કે તમે હોય. કદાચ તમે સટકશો તો ઓલા શેઠ ત્યાં સુધી ખાવા નહીં જવા દે કે હીરો ગોત તું, એમને મેળ નહીં આવે. એકની વાહે કેટલાયને ન જવા દે જો હીરો મોટો હોય તો. સાચું ખોટું? એ આખા એક જગ્યાએ તો હીરો નાનું છોકરું આવ્યું હતું હારે ત્યાં ફરવા કારખાનામાં, પપ્પા પાસે રમવા આવ્યું હતું. ઈ હીરો એમ છોકરાને પેન્ટમાં સોટી ગયો, ઘરે વયો ગયો. અહીંયા પપ્પા સુધી બધા રોંઢા સુધી બધા ઓલા શું કહેવાય ને ઝાડુ માર્યું. હીરો એમ ઘરે વયો ગયો. ઓલે હું ગરમા ગરમ એમ છોકરાને પેન્ટે સોટી ગયો, વયો ગયો ઘરે. બીજે દી ઓલો લઈને હોય કે તું ઘરે ચોરી ગયો, કે ચોરી નતો ગયો, મારા છોકરાને પેન્ટમાં સોટી ગયો. એ તો સારું થયું, શેઠને બહુ શંકા ન ગઈ, નહીંતર વળી શંકાનો પાછો પાર નહીં. આમાં મારી વાત સમજો છો? મારો કહેવાનો સ્વભાવ છે
હસાવીને કહી લેવાનું, પણ મારો ઘા હોય ઝાટકીમ હોય. સમજે તો મહારાજ કે સટકવાથી મોક્ષ નહીં થાય. આજના સંદર્ભમાં અમારી નાતના સંતો બધા કદાચ ન્યાથી અહીંયા વહી આવે અને અહીંયા ભીખ પડે એટલે ન્યા વયા જાય તો એ મોક્ષ કરવા હાટો સાધુ થયા છે. પાછી સંસ્થા ન્યા ની ન્યા રાખે હો પાછા. એ સંસ્થા ન્યા હોપીને વહી આવે તો વંદન કરવા જોઈએ, આપણે દંડવત કરવા જોઈએ. ભાઈ એ હતું એ નંદન દેવને હોપીને વહી આવ્યો, એ નહીં. એ આનું રાખે અને પાછા અહીંયા વહી આવે એટલે અમને ભીખ પડવી પડે. ગુણાતીતાનંદ સ્વામી કે ઘણા છે ને અહીંથી વડતાલથી આવે સમાગમ કરવા, ગોપાળાનંદ સ્વામીને રજા લઈને આવે કે હું હમણાં થોડા ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા જાઉં. એટલે કે કઈ વાંધો નહીં. ગોપાળાનંદ સ્વામી કે એવા સાધુના સમાગમ કરવા જતા હોય તો રાજી થવા જેવું જાઓ. ત્યાં અહીંયા આવે ને 15 દિવસ સુધી છે ને મહેમાન છે એમ કરીને આ સંતો કઈ કામે સિંધે નહીં. એટલે 15 દિવસ સુધી આ મોજ કરે, વળી જૂના થાય મળે ને કોક સિંધવા કે હાલો ઘડીક આપણે ખડ વાઢવા જવું ગાયો હાડું. એટલે વળી પછી એમ કે હવે તારે જઈશું. વળી અહીંયા આવે 15 દી એમ થાય કે હમણાં ત્યાં સમાગમ કરીને આવ્યા છે તો ભલે હમણાં થોડાક એમ ઈ કે આમથી આમ ઈ કે મોક્ષ કરવાના લલારા છે. આ તો સટકવાની બારીઓ છે. હું કહો તમે બધા એમ આપણે, હું તો ઘણી વખત ઝાઝા મંદિર થાય ને એનો વિરોધી છું. તમને બધાને નવાઈ લાગશે. ઝાઝા મંદિર થયા ને તમે બધા રાજી કે પુરાજી? એનું કારણ છે કે તમને અહીંયા ભીંગ લાગે એવી કાંઈક વાત કરશે ને તો કે હવે એ મંદિરે નથી જાવ, હવે ઓલા મંદિર. સમજ્યા? એ મંદિરે ત્યાં એવું લાગે ભીંગ જેવી થોડીક વાત આવે એટલે કે ત્યાં નથી જવું. હવે અહીંયા ઘણા અહીંયા પ્રસાદનું પેકેટ ન મળે ને જ્યાં પ્રસાદનું પેકેટ મળે ત્યાં જાય તો પ્રસાદ તમને મોક્ષ કરશે. જાણે કે પ્રસાદ હાટું જ મંદિરે આવતા. ઘણા તો એક હમણાં મેં તમને કથામાં કદાચ કીધું ખબર નહીં, અમારે ત્યાં એક હમણાં લગ્ન વાળા એના છોકરાના લગ્ન હતા ને એના મમ્મી પપ્પા અને બધા મંદિરે આવ્યા હતા. એમ પપ્પા અમારા રહોડામાં આવ્યા. મને કહે કે સ્વામી અમારે કાલે રસોઈ દેવાની છે તો મેં કીધું એ ઓફિસમાં મળો. મને કે વરાજો ને અણવર બે અહીંયા જમશે, એ બહારનું નથી ખાતો. મેં કીધું એ ન ખાતો એટલે રસોઈ દેવી છે? એ તમારો વરાજો ન ખાતો તમે ઘરે બનાવી દો. બાકી એ કે એ નવરા ન હોય ને તો હું મેં કીધું અમે નવરા છીએ જો તો ખરા. અમને તમે રસોઈયા સમજ્યા કે સાધુ સમજ્યા? એટલે એવી કોઈ ખોટી રસોઈ ન દેવી કે સ્વામીને રસોઈ દેવાય જાય અને આપણે મહેમાને હસવાઈ જાય. આ ઈ હાટો સ્વામિનારાયણ ભગવાને અમને સાધુ નથી બનાવ્યા. સમજ્યા? અને આ મંદિરો એટલા માટે નથી. લાલજી મહારાજના ઘણા શબ્દ છે અને વિચારો. મહારાજ કે મંદિરને મંદિર રહેવા દેજો. હું કીધું? હા, મંદિરને મંદિર. પણ આપણે હવે બીજાની વાદ્ય શીડ્યા છીએ એટલે કે અને અમુક વખતે કરવું પડે. આ શું એવું છે? નો છૂટકે કરવું પડે એવું છે. એટલે આમાં કદાચ કોઈની માથે આવ્યું હોય તો રાજી રહેજો. કથાનો સમય પૂરો થઈ ગયો છે. તમારી ગૌમુખીઓ હકેલાવા મળી છે, મને ખબર પડી ગઈ. મેડા ઊંચા નીચા થવા જાણે કે હવે આ બપોર સુધી આગવાના છે શું છે એમ. એટલા માટે ભક્તો બહુ સરસ વાતો છે. મહારાજ કે પોતાના દેશના આચાર્ય પાસે જ મંત્ર લેવો. તમે કયા દેશના છો? વડતાલ લક્ષ્મીનારાયણ દેવના છો તો તમારા ગુરુ આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજ અત્યારે વિદ્યમાન છે. એ તમને જેમ હીરાને સપકું પડે એમ સાલ બદલાવીને તમને ભીહ મારશે. ત્યારે જો તમારે હીરો જ બનવું હોય, અક્ષરધામનો મુક્ત જ બનવું હોય તો ઈ કે એમ કરવામાં રાજી રહેજો તો ઉદ્ધાર થાય. બાકી ઉદ્ધારની આશા કોઈ રાખવી નહીં. સરસ કથા છે. બાકીની કથા છે એ આવતીકાલે શ્રવણ કરશું. સહજાનંદ સ્વામી મહારાજ શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરિ માધવમ